નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા કુરબાનીના પર્વ એવા ઈદ ઉલ અઝહાના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ઈદની ખાસ નમાઝ પણ અદા કરી હતી। ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો। વહેલી સવારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોની મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી। નમાઝ બાદ સૌ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી ખુશીઓ વ્યક્ત કરી। ઈદ ઉલ અઝહા પર્વ ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામ અને હઝરત ઇસ્માઇલ અલૈહિ સલામની કુરબાનીની યાદમાં ઉજવાય છે। આ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા કુરબાનીની ધાર્મિક વિધિ પણ અદા કરવામાં આવી। તહેવાર નિમિત્તે અનેક મુસ્લિમ પરિવારો પોતાના મરહૂમ સ્વજનોને યાદ કરવા કબ્રસ્તાન પણ પહોંચ્યા, ત્યાં તેમણે કબર પર ફૂલ ચડાવી ફાતિહા પઢી દુઆ કરી। સાંજના સમયે પરિવારો શહેરના હરવા ફરવાના સ્થળો ઉમટી પડ્યા, જેના કારણે વિવિધ વિસ્તારોમાં તહેવારી માહોલ જોવા મળ્યો। ઈદના પર્વ દરમિયાન જિલ્લામાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મુસ્લિમ વિસ્તારો અને મસ્જિદોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मैं हाफिज अबरार हुसैन नातिक हुसैन सुजनी वाला भरूच ईदगाह सेक्रेटरी भरूच ईदगाह वक्फ ट्रस्ट की जानिब से प्रमुख लाल भाई शेख, फहीम भाई शेख, सलीम भाई अहमदाबादी, यूसुफ भाई वैद, पीरजादा साहब, अब्दुल भाई कामठी और तमाम जितने भी जिम्मेदारान हमारे भरूच ईदगाह ट्रस्ट के हैं, तमाम की जानिब से भरूच की आवाम को तहे दिल से और भरूच कलेक्टर साहब, डीएसपी, डीवाईएसपी साहब और तमाम आला अफसरान को दिल की गहराइयों से ईद की मुबारकबाद देते हैं और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे मुल्क हिंदुस्तान में अमन व अमान, चैन और सुकून का माहौल हमेशा रहे, हमारा मुल्क तरक्की याफ्ता मुल्कों में शामिल हो और उन्नति करता रहे। यही दुआओं के साथ इजाज़त। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। અંકલેશ્વરના નવા બોરપાટા ગામમાં રિક્ષા ચાલકની પ્રેમ પ્રકરણમાં થયેલા હત્યાના કેસમાં પોલીસે 24 કલાકમાં જ આરોપીને ઝડપી પાડી કેસ ઉકેલી કાઢ્યો હતો। પ્રેમ સંબંધના એંગલથી ચાલી રહેલી તપાસ દરમિયાન પીરામણ ગામના યુવકની અટકાયત કરવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામના રહેવાસી અને રિક્ષા ચાલક કાંતિલાલ ઉર્ફે મુકેશ રતિલાલ મોભેરાની થયેલી હત્યાના બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી 24 કલાકની અંદર એક આરોપીની અટકાયત કરી લીધી છે। આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। પોલીસ ફરિયાદ મુજબ નવા બોરભાઠા ગામના વડિયાદેવ મંદિર ફળિયામાં રહેતા કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેરા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા તેમની પત્ની ભારતીબેન અંકલેશ્વરના જ્યોતિ ટોકીઝ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવે છે। ઘટનાના દિવસે કાંતિલાલ સવારે પત્ની અને બાળકોને લારી પાસે મૂકીને રિક્ષા લઈને ધંધા માટે નીકળ્યા। સવારે આશરે 11 વાગે પત્ની સાથે તેમની છેલ્લી વાતચીત થઈ, ત્યારબાદ તેમનો મોબાઈલ ફોન સતત સ્વિચ ઓફ આવતો હતો। સાંજે પોલીસ દ્વારા પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતા તેઓને નવા બોરભાઠાથી સરફુદ્દીન ગામ તરફ જતા માર્ગ પર લઈ જવામાં આવ્યા। એમ્બ્યુલેટરીના બ્રિજ નજીક રોડ સાઈડના ખેતરમાં કાંતિલાલની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી। તેમના ગળા, છાતી અને પેટના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા જોવા મળ્યા। ઘટના સ્થળેથી થોડે દૂર તેમની ઓટો રિક્ષા પણ મળી આવી। મૃતકની પત્ની ભારતીબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિને છેલ્લા 8 વર્ષથી તેમના સગા સંબંધમાં આવતી વિધવા મહિલા જ્યોતિબેન રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો। આ સંબંધને લઈને અગાઉ બંને વચ્ચે વિવાદો પણ થયા હતા। પ્રેમ પ્રકરણને લઈને તેમના પતિની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી। ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, પૂછપરછ અને અન્ય પુરાવાઓના આધારે મહત્વની કડી મળી। તપાસના અનુસંધાનમાં પોલીસે પીરામણ ગામના તળાફળિયામાં રહેતા સંજય કાલિદાસ વસાવાની સંડોવણી સામે આવતા તેને બુધવારે વહેલી સવારે આશરે 2:30 વાગે ઝડપી લેવામાં આવ્યો। આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે। હત્યાનું ચોક્કસ કારણ, આરોપી અને મૃતક વચ્ચેનો સંબંધ તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો રિમાન્ડ અને આગળની તપાસ દરમિયાન બહાર આવી છે તેવી શક્યતાઓ છે। મારું નામ નરેશભાઈ રતિલાલ મોભેરા છે। હું મરનાર વ્યક્તિનો મોટો ભાઈ બોલું છું, જેમનું નામ કાંતિલાલ રતિલાલભાઈ મોભેરા છે। અને એ બપોરના અંતરગાળાની અંદર કોઈ એને અનનો નંબર, ફોન નંબર આવ્યો અને કે તું અહીંયા આવ, એ રીતે કરીને એ મારો ભાઈ બપોરે 1 થી 1.5 ગાળામાં થઈ ગયો એ બાજુ, બરાબર છે। પછી એ ભાઈએ એવું કીધું કે આપણે બંને આમ કરીએ તેમ કરીએ એમ કહીને છે ને ચપ્પુના ઘાથી એને મારી નાખેલો હતો બપોરના ગાળાની અંદરથી। કાલે દિનાંક 27/5/2026 રોજ સાંજે 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરભાટાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે। તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી। તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સન ઓફ રતિલાલ મોજેરા
એક ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી. તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે, જે વિડો છે, અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે. પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે. તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે. અમારે દ્વારા BNSS કલમ 103(1), 54 તથા GP એક્ટ 135 ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલતી છે. જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો. આરોપીને મારવાનું કારણ શું હતું? હા, આરોપીને મારવાનું કારણ, આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે. કંઈ મળે તો અમે તમારે જણાવીશ. અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા કુરબાનીના પર્વ એવા ઈદ ઉલ અઝહાના પવિત્ર તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ અન્ય વિધિઓ કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અઝહાનો પવિત્ર તહેવાર શ્રદ્ધા, ઉત્સાહ અને ધાર્મિક પરંપરાઓ સાથે ઉજવવામાં આવ્યો. વહેલી સવારથી જ શહેરની વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહીને ઈદની વિશેષ નમાઝ અદા કરી. નમાઝ દરમિયાન મૌલાનાઓએ દેશ અને દુનિયામાં અમન, શાંતિ, કોમી એકતા, ભાઈચારો, સુખ, સમૃદ્ધિ અને માનવ કલ્યાણ માટે વિશેષ દુઆઓ કરી. ઇસ્લામ ધર્મના પવિત્ર પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો નવા વસ્ત્રો પહેરી સમાન નમાઝમાં જોડાયા અને નમાઝ પૂર્ણ થયા બાદ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું. તહેવારના અવસરે સમાજમાં સૌહાર્દ અને એકતાનો સંદેશ જોવા મળ્યો. વિવિધ વિસ્તારોમાં પરિવારજનો અને સ્નેહીજનો સાથે મુલાકાતોનો દોર પણ ચાલ્યો. સમગ્ર ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો તેમજ ઈદગાહ અને મસ્જિદો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. अज़हा की बहुत बहुत मुबारकबाद आलम इस्लाम को, और आज का पैगाम जो सैयदना इब्राहीम, इस्माइल और हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी से हमको है कि बच्चों को अपने माँ बाप का फर्माबरदार होना चाहिए और तन मन धन से अपने मालिक को राज़ी करने, अपने रब को, अपने अल्लाह को राज़ी करने की कोशिश करना चाहिए. अपने बड़ों की इज़्ज़त, छोटों पर शफ़क़त, मेहरबानी करना चाहिए. गरीबों का, मुसाफिरों का, किसी भी धर्म का इंसान हो उसकी ज़रूरत को पूरी करना चाहिए और हर वक्त अपने मालिक की रज़ा चाहना चाहिए, अपने पैदा करने वाले की रज़ा, उसकी तरफ अपनी लो लगाना चाहिए. यही असल इबादत है, यही असल बंदगी है. अपना जीना, अपना मरना सिर्फ अल्लाह तबारक व ताला के लिए हो, अपने पैदा करने वाले के लिए हो. अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातुहू. દેશમાં સોલાર ઉર્જાને પ્રોત્સાહન આપવાની વાતો વચ્ચે હવે સોલાર સિસ્ટમના ભાવમાં મોટા વધારાની આશંકાએ ગ્રાહકોને ચિંતા વધારી છે. સરકાર એક તરફ હરિત ઉર્જાનો ઉપયોગ વધારવા અપીલ કરી રહી છે તો બીજી તરફ નીતિગત ફેરફારો અને સપ્લાય ચેનની અવ્યવસ્થાના કારણે સોલાર પ્રોજેક્ટ મોંઘા બનવાની સ્થિતિ સર્જાઈ છે. સોલર ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર પેનલ ઉત્પાદકો દ્વારા પૂરતો સપ્લાય આપવામાં ન આવતા બજારમાં અછત જેવી સ્થિતિ સર્જાય છે. દરમિયાન સરકારે નોન ડીસીઆર સેલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા હવે ડીસીઆર સેલનો ઉપયોગ ફરજિયાત બન્યો છે. ડીસીઆર અને નોન ડીસીઆર સેલના ભાવ વચ્ચે અંદાજે 30% જેટલો નફાવત હોવાનું જણાવી રહ્યું છે. માત્ર સોલાર પેનલ જ નહીં પરંતુ જીઆઈ પાઇપ, ઇન્વર્ટર અને અન્ય જરૂરી સાધનોના ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સવાલ એ છે કે જ્યારે સરકાર સતત ઊંચા બચત અને સોલાર અપનાવવાની વાત કરે છે ત્યારે તેવી નીતિઓ કેમ અમલમાં આવે છે જેના કારણે સામાન્ય ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડે. સોલાર ક્ષેત્રના વેપારીઓ અને ગ્રાહકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ઉત્પાદકો, સપ્લાયરો અને સંબંધિત વિભાગો સાથે તાત્કાલિક બેઠક યોજી ભાવ વધારો નિયંત્રિત કરવા અને સપ્લાય ચેઇનની સમસ્યા દૂર કરવા માટે અસરકારક પગલાં લેવામાં આવે. એક તરફ દેશ સ્વચ્છ અને સસ્તી ઉર્જા તરફ આગળ વધવાની વાત કરી રહ્યો છે, પરંતુ બીજી તરફ વધતા ખર્ચ અને નીતિગત ગૂંચવણો સોલાર ક્ષેત્રની ગતિ ધીમી પાડે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે સરકાર આ મુદ્દે કેટલા ઝડપથી હસ્તક્ષેપ કરે છે, સામાન્ય ગ્રાહકોને રાહત આપવા માટે શું પગલાં ભરે છે. અત્યારે જે માર્કેટની અંદર સોલાર સિસ્ટમની એકદમ હાડમારી
મટીરિયલ ન મળવું, બીજા નંબરમાં કે ગવર્મેન્ટની એક પોલિસી આવી રહી છે કે નોન ડીસીએલઆર પેનલ ન લગાડવી અને ઇન્ડિયામાં બનાવતી જ મટીરિયલ એટલે કે એ જ સેલ વાપરવા, ડીસીઆર સેલ. હવે ડીસીઆર સેલ અત્યારે કોઈ કંપની આપણને સપ્લાય કરી નથી રહી, એટલે કસ્ટમરને આપણે શું આપવું, કઈ રીતે આપવું એ જવાબો આપવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે. એની સામે બીજું કે સારી મોટી કંપનીઓ આજે અદાણી છે, વારી છે, એ કંપની અત્યારે હજી અમને કમિટમેન્ટ પણ નથી આપતી કે અમે ક્યારે મટીરિયલ આપીશું. એટલે કે માર્કેટમાં બહુ ખોટો એક મેસેજ જઈ રહ્યા છે કે આ સોલારનું કામ આગળ ક્યાં ભાવે કરવું, કઈ રીતે કરવું, શું કરીશું, કેમ કરીશું, આ અનેક કારણો ઊભા થયા છે અને આજે સપ્લાયરો બધા જ અટવાઈ રહ્યા છે. એની સામે જીઆઈ પાઇપમાં લગભગ 20-25% વધારો છે, ડીસી કેબલની અંદર 20-25% વધારો છે, ઇન્વર્ટરમાં 20-25% વધારો છે, એસીડીબી ડીસીડીબીમાં વધારો છે, પેનલમાં વધારો આવી રહ્યો છે. હવે અમે લોકોએ આજે જે જૂના ભાવના કામ લીધા છે એનું શું કરવું એ પણ એક મથામણ ચાલે છે. તો આની અંદર કંઈક સારો રસ્તો નીકળે, બધા સપ્લાયરો અને મેન્યુફેક્ચરો એક મીટિંગ કરી અને એક સારું આયોજન કરે અને કસ્ટમરોને સારી રીતે કંઈક મળે એવું જો આયોજન થાય તો સારી વાત છે. નહીતર આ ધંધાની અંદર બહુ મોટી ઇફેક્ટ આવશે અને લોકોને સોલાર લગાવવામાં બહુ મોટી તકલીફ આવો નવો સમય રહેશે. તો હું જોઈ રહ્યો છું કે 2 મહિનાની અંદર એક સોલારને બહુ ખોટા વે તરફ જઈ રહેશે કે લગાવવાની બદલે માણસો વિચારશે કે શું કરવું. તો આનો એક રસ્તો મેન્યુફેક્ચરો, સરકારશ્રી, સપ્લાયરો બધા સાથે મળી અને રસ્તો કાઢે એવી આશા રાખીએ છીએ. અત્યારે જે પેનલોનો ભાવ છે એક જે 3.7 કે વોલ્ટ હોય કે 5.5 વોલ્ટ હોય એ શું ભાવે મળતી હતી અને આ ભાવ વધ્યા પછી કેટલો ભાવ વધ્યો? અત્યારે પેનલનો સમજી લો કે લગભગ 1 મહિના પહેલા 1 કિલોવોટના પેનલનો ભાવ 23 રૂપિયા હતો, એટલે કે 23,000 કહેવાય ખાલી પેનલનો ભાવ. એ આજે 26,000 રૂપિયા દેતાય વધતું નથી, એટલે 1 વોટે 3,000 રૂપિયા વધે છે 1 કિલો વોટે, અને છતાંય મળતી નથી. તકલીફ એ છે. કેટલા ટકા મોંઘવારી વધી જશે? 25 થી 30%. અત્યારે આપણે સોલર લગાવીએ તો સબસિડી આપતા લગભગ 96-97 હજાર થાય. હા, એ લગભગ 25 થી 30% નો વધારો આ મહિના પછી આવી જશે એવું લાગી રહ્યું છે આ અત્યારની માર્કેટમાં જોતા તો. એટલે બહુ કોસ્ટ વધી જશે. 25-30% વધારો એટલે સરકાર આપણને જે સબસિડી આપે છે એમાંથી ઘણું બધું એટલે કસ્ટમરને જે ફાયદો મળે છે ઓછો થઈ જશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના ભોલાવમાં ઝાડ ઉપર ચડેલા યુવક વીજ તાર સાથે સંપર્કમાં આવી જતા તેને વીજ કરંટ લાગતા નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ભરૂચ શહેરના બોલા વિસ્તારમાં એક યુવક ઝાડ પર ચડતી વખતે વીજ તારની ઝપેટમાં આવ્યો। નજીકમાંથી પસાર થતી વીજ લાઇનનો તાર અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો। કરંટ લાગવાના કારણે યુવક ઝાડ પરથી નીચે પટકાયો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા। ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડવામાં આવ્યો। જો કે હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર કારની છત ઉપર જોખમી રીતે મોટરસાયકલ બાંધીને બે યુવાનો પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વાહન વ્યવહારના નિયમો અંગે સવાલો ઊભા થયા છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર આવેલ ખરોડ ચોકડી પાસે કારની છત પર મોટરસાયકલ બાંધી તેના ઉપર બે વ્યક્તિઓ બેસીને મુસાફરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે। મળતી માહિતી મુજબ એક કારની છત પર મોટરસાયકલ બાંધી તેના પર બે લોકો બેસ્યા હતા। આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે। રસ્તા પરથી પસાર થતા કેટલાક લોકોએ આ દ્રશ્ય પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કરતા વિડીયો ઝડપથી વાયરલ થયો છે। જાહેર માર્ગ પર આ પ્રકારની જોખમી મુસાફરી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સમાન ગણાય છે। નસીબે ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ વાહનની ગતિ દરમિયાન કોઈ અણધારી ઘટના બને ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી। વાયરલ વિડીયોને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। લોકો દ્વારા પોલીસ અને આરટીઓ વિભાગ વધુ સક્રિય બની આવા જોખમી કૃત્યો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે પોલીસ કે આરટીઓ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં નથી આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। દહેજ સ્થિત યોકોહામા એટીજી ટાયર કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે। કામદારોએ કંપની સંચાલન પર યુનિયન સાથે જોડાયેલા કર્મચારીઓને ધમકી અને માનસિક દબાણ કરવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે। બીજી તરફ કંપનીએ આ મામલે કોઈ ખુલાસો આપ્યો નથી। દહેજ સ્થિત યોકોહામા એટીજી ટાયર લિમિટેડ કંપની ફરી વિવાદમાં સપડાઈ છે। કંપનીના કામદારોએ સંચાલન સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ભારતીય મજદૂર સંઘ સંચાલિત ભારતીય કર્મચારી સંઘ સાથે જોડાયેલા કામદારોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી જણાવ્યું કે કંપનીમાં યુનિયન સાથે સંકળાયેલા કર્મચારીઓને નિશાન બનાવી માનસિક દબાણ આપવામાં આવી રહ્યું છે। કામદાર જયેશ સોપાનદેવ પાટીલે મીડિયાને જણાવ્યું કે ગત 23 મેના રોજ શિફ્ટ પૂરી થયા બાદ માંડવા જઈ રહેલી કામદારોની બસને રસ્તામાં રોકવામાં આવી। કંપનીના કર્મચારી પ્રિન્સ સંજય વિરાંદ્ર રાય અને તેના સાગરીતોએ બસમાં હોબાળો મચાવ્યો। આ દરમિયાન બસમાં બેઠેલા કામદારોને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ છે। આ મામલે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। કામદારોના આક્ષેપ મુજબ પ્રિન્સ રાય સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવા છતાં કંપની સંચાલકોએ તેને નોકરીમાં યથાવત રાખ્યું છે। યુનિયન સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓને કારણ વગર સોકોઝ નોટિસ આપી દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવાયું છે। મજદૂર સંઘના આગેવાન સુરેન્દ્રસિંહ રાજે જણાવ્યું કે કામદારોની સુરક્ષા માટે કંપની અને પોલીસ તંત્રએ તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ। તેમણે ઉમેર્યું કે આ મુદ્દે જિલ્લા પોલીસ વડાને કલેક્ટરની લેખિત રજૂઆત કરવામાં આવી છે। જો યોગ્ય કાર્યવાही नहीं થાય तो गांधी चिंता मांगे आंदोलन કરવામાં આવશે। मेरा नाम जयेश सोपानदेव है। मैं योकोहामा टायर्स कंपनी में काम करता हूँ। मुझे इस कंपनी में भी 7वां साल कंप्लीट होने में आ रहा है और 23 तारीख को मेरे साथ एक लड़का ने, प्रिंस राय लड़के ने, मेरा मांडवा वाला पुल पे गाड़ी रुकवा के मेरे ऊपर, मैं गाड़ी रुकवा के गाड़ी में चढ़ के मेरे कॉलर पकड़ के मुझे गाली दे के नीचे उतारा। मेरा कॉलर के शर्ट बटन तोड़े, एक गाल पे एक थप्पड़ मारा, तमाशा मारा और उसके बाद वो मुझे चाकू और बंदूक की धमकी देने लगा। बोल रहा है मैं ऑलरेडी क्रिमिनल हूँ, मेरा कोई कुछ उखाड़ नहीं सकता है, पुलिस प्रशासन में जेब में लेके चलता हूँ। और उसके बाद फिर सब कर्मचारी भी डर गए कि न जाने कुछ भी हो जाएगा। तो कर्मचारी उतर के उसको समझाने लगे, लेकिन वो समझने की मूड में नहीं था। फिर बहुत उधर 15-20 मिनट उधर ऐसा माहौल था और सब ट्रैफिक भी लगने लग गई थी। हमने सोचा कि 112 नंबर पे फोन लगा दे और पुलिस वालों को बुला ले, लेकिन तब उसके साथ में जो 3 लोग भी आए थे वो भी, उनको भी बात समझाया। उनको पता है कि भाई कंपनी का मैटर है, ना कि बाहर का मैटर है, कुछ भी नहीं। वो लोगों को भी ऐसे ही, वो लोग नशा किए हुए थे और यही चीज उधर आके उन्होंने उनको समझाया। फिर बात सुलझी। और इसके बारे में कंपनी मैनेजमेंट से आपने बात की तो क्या बताया? कंपनी मैनेजमेंट से हमने बात की, प्लान हेड से भी बात किया, लेकिन उन्होंने बोला कि हम लोग इसके ऊपर कुछ ना कुछ सोल्यूशन लाते हैं और उसके ऊपर कुछ ना कुछ एक्शन लेते हैं। और प्लान हेड ने बोला कि मुझे ये चीज पता नहीं थी, अभी आपने बताया तब जाके मुझे पता चल रही है। तो उन लोगों ने अब तक उसके ऊपर कोई एक्शन नहीं लिया है। और वह 22, आपको शोकॉज नोटिस भी? हाँ, मुझे शोकॉज नोटिस कुछ कारण नस्ते शोकॉज नोटिस दिया। 22 तारीख को मैं भी
बीएमएस से प्रतिनिधि हूँ, मैं लेबर कोर्ट कमिश्नर से मैं रक्षित मेंबर हूँ। तो मेरा काम है सबको समझाना, सबको बताना, किसी का प्रॉब्लम सॉल्व करना। कंपनी में कोई भी इशू चल रहे हो, चाहे कर्मचारी के ऊपर कोई अत्याचार मैनेजमेंट कर रही है, उसको मैं सब हम लोग जाके पूरा टीम जाके सबको समझाते हैं। इसको भी वही चीज समझाने का, तो मुझे उधर भी गाली गलौची किया उसने, उधर भी मुझे ऐसी धमकी दिया कि तू सोच लेना तो तेरा हिसाब किताब में बाहर 2 मिनट नहीं लगेगा तेरा हिसाब किताब करने के लिए। उसको समझाने के बाद भी वो लड़का उधर भी नहीं समझा, फिर उसने 23 तारीख को मेरे ऊपर ऐसे ही हमला किया। आपने इस मामले में पुलिस फरियाद की है? हाँ, मैंने इस मामले में झगड़िया पुलिस स्टेशन में फरियाद किया है 23 तारीख को शाम को। આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.